દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિ તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે, જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે. આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે અને બીજું ઘણું બધું. ચાલો જોઈએ શું કહે છે આજે તમારા સ્ટાર્સ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળતા તમારા અટકેલા કામોમાં ગતિ આવશે અને નવી ઉર્જા અનુભવ થશે. શુક્રવાર હોવાથી આર્થિક લાભના મજબૂત યોગ બની રહ્યા છે. ખાસ કરીને વેપારમાં મોટી સફળતા મળી રહી છે. પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે અને જીવનસાથી સાથે મધુરતા વધશે. જો કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ શ્રેષ્ઠ છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને સ્વાસ્થ્ય પણ એકદમ સારા સુધારા પર રહેશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ અત્યંત ફળદાયી સાબિત થશે. નોકરીમાં બઢતી અથવા નવી તકો મળવાની પૂરેપૂરી શક્યતા છે, જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈ પર લઈ જશે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે, અન્યથા નજીકના મિત્રો સાથે વિવાદ થઈ શકે છે. જૂના દેવામાંથી મુક્તિ મળતા તમે રાહતનો શ્વાસ લેશો અને નવી સંપત્તિ ખરીદવાના યોગ બનશે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે અને તમે ભવિષ્યનું આયોજન કરી શકશો. આજનો દિવસ જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનો રહેશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, પરંતુ બપોર પછી સ્થિતિ વધુ સાનુકૂળ બનશે. કાર્યસ્થળ પર તમારી આવડતની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. જો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના યોગ છે. ખર્ચ પર કાબૂ રાખવો અનિવાર્ય છે, નહીંતર બજેટ ખોરવાઈ શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે, જે તમારા ઉત્સાહમાં વધારો કરશે. બિઝનેસ કરી રહેલા જાતકોએ આજે પાર્ટનરશિપ કરતા પહેલા ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. નોકરી શોધી રહેલા જાતકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને પિતા તરફથી આર્થિક કે માર્ગદર્શન રૂપી મદદ મળી શકે છે. ધંધામાં જે પરિવર્તન કરવાનું વિચારી રહ્યા હતા તેનો અમલ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી, ખાસ કરીને સ્નાયુ કે સાંધાના દુખાવાની ફરિયાદ રહી શકે છે. નવા મિત્ર બનશે, જે તમારા ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે, જેનાથી મનને અદ્ભુત શાંતિનો અનુભવ થશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમે દરેક પડકારને હિંમતથી ઝીલી શકશો. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કામમાં સફળતા મળશે અને અટકેલી પેમેન્ટ તરત મળી શકે છે. જીવનસાથીના નસીબથી પણ તમને મોટો ધનલાભ થવાના સંકેત છે. અચાનક મુસાફરી કરવી પડી શકે છે, જે થકવી નાખનારી અને પણ ફળદાયી રહેશે. ખાવા પીવામાં સંયમ રાખવો જરૂરી છે, નહીંતર પેટ સંબંધી તકલીફો થઈ શકે છે. જો કોઈ જગ્યાએ તમે રોકાણ કર્યું હશે તો આજે તમને સારું એવું વળતર મળી રહેશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. આજે નોકરીમાં ફેરફાર અથવા નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે, જે તમારી પ્રતિભા સાબિત કરવાની તક આપશે. જમીન કે વાહન ખરીદવાની ઈચ્છા આજે પૂર્ણ થઈ શકે છે, કારણ કે આર્થિક સ્થિતિમાં સુધારો દેખાઈ રહ્યો છે. સંતાનોના ભવિષ્યને લઈને ચિંતા દૂર થશે અને ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થશે. વિરોધીઓ તમારી પ્રગતિ જોઈને નબળા પડશે, પરંતુ તમારે તમારી ગુપ્ત વાતો કોઈ સાથે શેર ન કરવી. મિત્રોનો સહકાર હર હંમેશ તમારી સાથે રહેશે. બિઝનેસ કરી રહેલા જાતકોને આજે મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. તુલા રાશિના જાતકો માટે નસીબના દ્વાર આજે ખુલતા જણાય છે. ખાસ કરીને કલા અને સર્જનાત્મક ક્ષેત્રના લોકોને મોટું પ્લેટફોર્મ મળશે. દાંપત્ય જીવનમાં રોમાંસ વધશે અને જૂની ગેરસમજ દૂર થવાથી સંબંધોમાં નવી તાજગી આવશે. આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી, કોઈ પર પણ આંધળો વિશ્વાસ ન કરવો. શેરબજાર કે લોટરીથી અચાનક ધનલાભ થઈ શકે છે, જે તમારી આર્થિક ચિંતાઓ ઘટાડશે. આજે મનપસંદ પ્રવૃત્તિમાં સમય વિતાવવો લાભદાયી રહેશે. આજે લાંબા સમય બાદ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ સંઘર્ષ પછી સફળતા આપનારો રહેશે. કાર્યસ્થળ ઉપર રાજકારણથી દૂર રહેવું અને
માત્ર તમારા કામ ઉપર ધ્યાન આપવું. કોર્ટ કચેરીના મામલામાં રાહત મળશે અને વિરોધીઓ સામે તમારી જીત થશે. પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે, પરંતુ સમય જતાં બધું ઠીક થઈ જશે. આધ્યાત્મિકતા તરફ વળશો તો માનસિક મૂંઝવણનો ઉકેલ મળશે. આકસ્મિક ખર્ચ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. આજે ઘરે કોઈ માંગલિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે. માતા પિતાના આશીર્વાદથી આજે તમને કોઈ લાભ થઈ રહ્યો છે. આજનો દિવસ એ ધનરાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમને ભાગ્યનો સાથ મળશે અને સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે. વેપારી ડીલ ફાઇનલ થવાથી તમે આખો દિવસ ઉત્સાહમાં રહેશો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ. મહેનતનું યોગ્ય ફળ મળશે. પ્રેમ સંબંધોમાં પારિવારિક મંજૂરી મળવાની શક્યતા છે, જે લગ્ન સુધી પહોંચી શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા આજે તમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થશે. વડીલોના આશીર્વાદ તમારી પ્રગતિમાં 4 ચાંદ લગાવશે. રાજકારણમાં આગળ વધી રહેલા જાતકોને આજે ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનું રહેશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવાનો રહેશે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં હતા તેમને આજે સારા સમાચાર મળી શકે છે. આર્થિક રીતે તમે સુરક્ષિત અનુભવશો અને જૂનું રોકાણ આજે કામ લાગશે. ઘરના રિનોવેશન કે સુખ સુવિધાઓમાં આજે વધારો થશે અને તેની પાછળ ખર્ચ પણ થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં યોગ અને પ્રાણાયામ ચાલુ રાખવા હિતવાહ છે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં વધુ આત્મીયતા અને પ્રેમ વધશે. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્વનો નિર્ણય લેશો તો જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ કરશો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એ મધ્યમ રહેશે. કામના બોજને કારણે થોડો માનસિક તણાવ રહેશે. જો કે આર્થિક દ્રષ્ટિએ કોઈ મોટું નુકસાન થવાની શક્યતા નથી. આવક જળવાઈ રહેશે. યાત્રા દરમિયાન સામાનનું ધ્યાન રાખવું અને વાહન સાવચેતીપૂર્વક ચલાવવું. ઓફિસમાં સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો જરૂરી છે, નહીંતર નાની નાની વાતમાં વિવાદ થઈ શકે છે. બાળકોના અભ્યાસ અંગે લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં અત્યંત સુખદ પરિણામ આપશે. દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક સાંભળવા માહિતી મળી શકે છે. કોઈને કોઈ વચન આપતા પહેલા ખૂબ જ સમજી વિચારીને આપો. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી મુશ્કેલીઓ અને વ્યથાઓ લઈને આવશે. આજે મન થોડું અશાંત રહી શકે છે, પરંતુ ગુરુ અને શુક્રના પ્રભાવથી આર્થિક લાભ ચોક્કસ થશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને હકારાત્મક લોકોની સંગતમાં સમય વિતાવવો. બેન્કિંગ કે ફાઇનાન્સ સાથે જોડાયેલા લોકો આજે ટાર્ગેટ પૂરો કરવામાં સફળતા મળશે. પરિવારના વડીલોની સલાહ લઈને જ આજે કોઈ મોટું આર્થિક જોખમ ઉઠાવવું. સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈને મનને હળવું કરવું અને જે જીવનમાં નવી દિશા આપશે. કોઈ જગ્યાએ પૈસા રોક્યા હશે તો આ સમયે સારું વળતર મળશે.